નમસ્કાર. ધોરણ 11. આજે આપણે પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં આપણે ધોરણ 11ની અંદર કુલ કેટલા પાઠ ભણવાના છે તેની વાત કરી. ત્યાર પછી આપણે કોઈ પાઠની આપણે શરૂઆત કરીશું. આપણા અભ્યાસક્રમમાં કુલ ટોટલ 24 પાઠ છે. પૂરક વાચનના 5 પાઠ જે આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાતા નથી. આમ છતાં આપણે એની વાત કરીશું. 24 પાઠ એનો મતલબ એવો થાય કે 24ના અડધા 12 પાઠ સુધીનું છે એ આપણે 11મા ધોરણમાં અભ્યાસ કરવાનો થશે. સાથે સાથે વ્યાકરણ પણ બધું જ અને લેખન વિભાગ પણ બધો જ મોટા ભાગનો હશે. એટલે 12મા ધોરણની જ્યારે બેન્ચ શરૂ થાય એ પહેલાં આપણે માત્ર ને માત્ર 12 પાઠ જ ભણવાના રહેશે. ત્યાં સુધીનું 11મા ધોરણમાં ક્લિયર થઈ જશે. એટલે આપણે વાત કરીએ તો સૌપ્રથમ તો 12 પાઠ છે એની અંદર આપણે ખાસ તો કેટલા કાવ્ય છે તો કે પહેલું કાવ્ય, ત્રીજું કાવ્ય, પાંચમું કાવ્ય, સાતમું કાવ્ય, નવમું કાવ્ય અને 11મું કાવ્ય. કુલ ટોટલ 6 કાવ્ય હશે. પહેલું, ત્રીજું, પાંચમું, સાતમું, નવમું અને 11મું. 6 કાવ્ય અને 6 પાઠ. બધા જ પાઠ છે એ ખૂબ જ સરસ પાઠ છે અને ખૂબ જ સમજાય એવા પાઠ છે. કોઈ અઘરા પાઠ નથી. એટલે 11મા ધોરણમાં આપણે 12 પાઠ સુધીનો અભ્યાસ કરીશું. એની આપણે વાત કરીએ એટલે આજે આપણે એક એવા પાઠની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જે ખૂબ જ એમ કહેવાય કે 10મા ધોરણના વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષા પાસ કરીને આવેલા હોય તેના માટે ખૂબ જ ઉપયોગી અને જરૂરી એવો પાઠ હોય એની આપણે આજે ચર્ચા કરીશું. એટલે આજનો આપણો પાઠ છે પાઠ 2, ખીજડીએ ટેકરે. એક નવલિકા પ્રકારનો પાઠ છે અને ચુનીલાલ મળિયા છે એને લખેલો સરસ મજાનો પાઠ છે. એટલે ખૂબ જ ઉપયોગી એવો પાઠ. પણ એ પહેલાં તમે બોર્ડની પરીક્ષા પાસ કરીને આવ્યા છો એટલા માટે તમારા માટે ખાસ પૂરક વાચનનો પાઠ જે આપ્યો છે જીવન અમૂલ્ય છે. તમને ખાસ 12મા ધોરણમાં પણ લાગુ પડશે જ. એટલે ખીજડીએ ટેકરે પાઠની શરૂઆત કરીએ એ પહેલાં આપણે
10મા ધોરણની તમે પરીક્ષા પાસ કરી, તમે કેટલા અંદરથી એમ કહેવાય કે ખૂબ જ ડર અનુભવેલો અને એ ડરને બહાર કાઢી અને તમે 11મા ધોરણમાં પાસ થઈને આવેલા છો. તો ખૂબ જ સરસ મજાનો તમને સમજાય એવો આ પાઠ, એક ચિંતન પ્રકારનો પાઠ છે, સંકલિત કરેલો છે. તો આજે આપણે ખીજડીએ ટેકરે પાઠ જોઈએ એ પહેલાં પૂરક વાચનનો જે પાઠ છે ને એની આજે આપણે ચર્ચા કરીએ. ખૂબ જ સરસ મજાનો પાઠ છે. જો તમને એમાં રસ પડશે તો મજા આવશે. એટલે આજે આપણે શરૂ કરીશું પાઠ નંબર 1, પૂરક વાચન, જીવન અમૂલ્ય છે. જીવન અમૂલ્ય છે એક સંકલિત પ્રકારનો પાઠ છે. સંકલન કરેલું છે. સંકલન કેને કહેવાય? તો કે કોઈ ગ્રંથ હોય અથવા તો કોઈ જગ્યાએ છે એ કોઈ પુસ્તકમાંથી કોઈ વ્યક્તિ ભેગું કરી અને આપણા અભ્યાસક્રમમાં અથવા તો એક ચોપડીમાં મૂકે તો એને સંકલન કરેલું કહેવાય. અને એમાંની કોઈ કૃતિ હોય તો તેને શું કહેવામાં આવે? સંકલિત. એટલે આ પાઠ સંકલિત છે, કોઈએ લખેલો નથી. પાઠની અંદર શું આવે છે એની થોડી ઘણી આપણે વાત કરીએ તો જીવન અમૂલ્ય છે. બહુ સરસ શીર્ષક આપેલું છે. જીવન છે ખૂબ જ અમૂલ્ય છે, એનું મૂલ્ય ન આંકી શકાય. જીવનનું ઉત્તમ ઘડતર શિક્ષણ એટલે કે કેળવણી દ્વારા થવું જોઈએ. સરસ વાત કરી. તમે 10મા ધોરણની અંદર પાઠ નંબર 2 રેસનો ઘોડો ભણીને આવેલા છો. તેમાં પણ શિક્ષણનો ધ્યેયની વાત કરી, જીવનનું ઘડતર કરવાની વાત કરી અને શિક્ષણનો મેઇન ઉદ્દેશ્યની વાત કરી. શું મેઇન ઉદ્દેશ્ય છે? તમને બધાને ખબર જ છે કે માણસનું ઘડતર કરવું અને સારો માણસ બનાવવો, આ જ માત્ર ને માત્ર શિક્ષણનો ધ્યેય છે. જીવનનું ઉત્તમ ઘડતર શિક્ષણ કેળવણી દ્વારા થવું જોઈએ. શિક્ષણ એટલે કે કેળવણી દ્વારા થવું જોઈએ. શિક્ષણ ઉન્નત અને બહેતર જીવન માટે છે. શિક્ષણ છે એ ઉન્નત એટલે એમ કહેવાય ને કે આપણા જીવનનું ઉચ્ચ પ્રકાર, અને બહેતર એટલે સારું, સારા જીવન માટે છે. ટૂંકમાં કહેવું હોય તો શિક્ષણ એ માણસની ઉત્તમપણે જીવવાની જડીબુટી છે. શિક્ષણ કોને કહેવાય? તો કે શિક્ષણ માણસને ઉત્તમ રીતે જીવવાની એક પ્રકારની જડીબુટી છે. પરંતુ આજકાલ વિદ્યાર્થીઓમાં તેની વિપરીત અસર જોવા મળે છે. આજકાલના વિદ્યાર્થીઓ છે એની અંદર એની કંઈક વિપરીત અસર જોવા મળે છે. આ વિષય સંદર્ભે એક રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાઈ ગયો. આ વિષય રાખી અને એક રાજ્ય કક્ષાનો પરિસંવાદ એટલે બધા એની વાતચીત, એમ કહેવાય કે પરિસંવાદ યોજાણો, જેમાં ગુજરાતના કવિ સાહિત્યકારો, વરિષ્ઠ પત્રકારો, વરિષ્ઠ એટલે બહુ જૂના એવા પત્રકારો, કટ્ટાર લેખકો એટલે કે જે છાપાઓ એમાં બધામાં ખૂબ જ કટાક્ષપૂર્વકના જે લેખન કરતા હોય એવા લેખકો, મનોચિકિત્સકો, નાટ્ય, સંગીત, લોકકલાકારોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને આ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ વિચારોને સંકલિત કરી આપઘાતની ઘાત ટાળીએ પુસ્તક, આપઘાતની ઘાત ટાળીએ પુસ્તક મૌલિક પ્રકાશન સુરેન્દ્રનગરે પ્રગટ કર્યું છે. આ બધાનું ભેગું કરેલું એક જે એમ કહેવાય કે એક આખું એક પુસ્તક બનાવ્યું અને એ પુસ્તકનું નામ હતું આપઘાતની ઘાત ટાળીએ.
અને મૌલિક પ્રકાશન સુરેન્દ્રનગરે એને પ્રગટ કર્યું. પ્રસ્તુત એકમમાં પુસ્તકમાંથી સંકલિત અંશો રજૂ કરવામાં આવ્યા છે. આ વિચારો દ્વારા વિદ્યાર્થીઓમાં શિક્ષણના ભારણ, કારકિર્દી, ઘડતર કે કોઈ એવા કારણસર વિપરીત અસર પેદા ન થાય, પરંતુ જીવન અમૂલ્ય છે એવું સમજાય એ જરૂરી છે. શિક્ષણ કે કારકિર્દી અંતે તો જીવન માટે છે તેવી બાબતો હકારાત્મકપણે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. હકીકતમાં તો શું છે તો કે શિક્ષણ છે એ કારકિર્દી માટે તો છે જ, પણ હકીકતમાં કેવું હોવું જોઈએ તો કે જીવન ઘડતર હોવું જોઈએ. એની વાત આ આપણા પાઠની અંદર કરશે. ખૂબ જ સરસ મજાનો આવી ઘટનાઓ તમે ક્યાંક ને ક્યાંક સાંભળી હશે, જોઈ હશે. એવી ઘટનાઓ ઉપર આધારિત અમુક ઘટનાઓ આપી છે, સમજાવવાની કોશિશ કરી છે. પાઠની શરૂઆતમાં જ બહુ સરસ મજાનો એક, જેવી રીતે કોઈ સમાચાર હોય, સનસનીખેજ હોય અથવા તો બ્રેકિંગ ન્યૂઝ હોય, એવી રીતે પાઠની શરૂઆત કરે છે કે વર્ગખંડમાં સન્નાટો છવાઈ ગયો. સમાચાર વાયુવેગે પ્રસરતા શાળા પરિવારમાં પણ હાહાકાર મચી ગયો. ધોરણ 12ના એક વિદ્યાર્થીનો સવારના પહોરમાં ટ્યુશને જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને હાલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. સ્કૂલના વર્ગખંડમાં છે એ સન્નાટો છવાઈ ગયો, એકદમ શાંતિ છવાઈ ગઈ અને સમાચાર વાયુને વેગે પ્રસરી ગયા, ફેલાઈ ગયા કે ધોરણ 12નો એક વિદ્યાર્થી સવારના પોરમાં ટ્યુશને જતો હતો એટલે ગંભીર અકસ્માત થયો અને અત્યારે એ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. વાલી, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ચિંતા અને દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી. વાલીઓ, પછી શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ બધાએ છે એ ખૂબ જ દુઃખી થઈ ગયા. વિદ્યાર્થી કેવો હતો? હોનહાર હતો, ખૂબ જ હોશિયાર હતો, હોનહાર હતો. તેને મા બાપની અપેક્ષા મુજબ ઊંચું મેરિટ લાવવું હતું. તેથી ટ્યુશન અને ટેન્શનને લીધે આમ અકસ્માત સર્જાયો હતો. બહુ સરસ વાત કરી કે અત્યારના જે મા બાપ છે, જે વિદ્યાર્થીઓ છે, એને માત્ર ને માત્ર મા બાપ છે એને પોતાના બાળકનું જીવન નહીં પણ ટકાવારી, મેરિટ દેખાય છે અને એ અપેક્ષાને પૂરી કરવા માટે વિદ્યાર્થીઓ પણ સતત ટ્યુશન, સ્કૂલ, ટેન્શન એમાં ને એમાં પોતાના જીવનને હોમી દે છે અને એને લીધેથી અત્યારના યુગ પ્રમાણે કે આ જે વિદ્યાર્થી હતો એ વિદ્યાર્થી પણ મા બાપની અપેક્ષા મુજબ ઊંચું મેરિટ લાવવા માટે ટ્યુશન અને ટેન્શનમાં અકસ્માત સર્જાઈ ગયો એવું આ ઘટનાથી જાણવા મળ્યું. આ દુર્ઘટના તો એક ઉદાહરણ છે. આ અને આથી ભયાનક દુર્ઘટનાઓ હવે બનવા લાગી છે. કારકિર્દીનું ઘડતર જરૂરી છે, એની ના નથી, પરંતુ કશું પણ જીવનના ભોગે તો ન જ થઈ શકે. જીવન છે તો કારકિર્દી છે અને બધું જ છે. જો જીવન જ નહીં હોય તો કારકિર્દી ક્યાં લેવા જાવ? એટલે કહેવાનો અર્થ એવો છે કે જીવન છે ને તો બધું જ છે. કાંઈ વાંધો નહીં, એક વખત ન મળ્યું તો કાંઈ નહીં, બીજે વર્ષે મળશે, પણ જીવતા હશે તો બીજી વખત પ્રાપ્ત કરવાની કોશિશ કરી શકશે. આ દિશામાં ગુજરાતના નામાંકિત વિદ્વાનો, કલાકારો અને કેળવણીકારોએ શું કહે છે તે આપણે થોડું ઘણું જાણીએ. બહુ સરસ વાત કરે છે કે જાણીતા સાહિત્યકાર મણિલાલ હરિલાલ પટેલ
ખૂબ સરસ મજાની વાત કરે છે. શું કહે છે કે મા બાપની અપેક્ષાઓ બેફામ વધી રહી છે. મા બાપની અપેક્ષાઓ પોતાના બાળક પ્રત્યેની બહુ બેફામ વધે છે. દરેક બાળકની શક્તિ અને માનસિકતા જુદી જુદી હોય છે. દરેક બાળકની માનસિકતા અને શક્તિ છે ને એ અલગ અલગ પ્રકારની હોય, એક જ ન હોય. કોઈની ગ્રહણ કરવાની શક્તિ તેજ હોય તો કોઈની ખૂબ જ ઓછી હોય. એટલે દરેક બાળકની શક્તિ માનસિકતા જુદી જુદી હોય છે. બધા જ ડાક્ટર, ઇજનેર, તજજ્ઞ થવા માટે અવતરતા નથી, પણ મા બાપ દેખાદેખીમાં અને સ્પર્ધામાં બાળકોને હોમી દે છે. બહુ સરસ વાત કરી કે બધાય બાળકો છે એ ડૉક્ટર જ બનશે, એન્જિનિયર જ બનશે કે ખૂબ જ તજજ્ઞ જ બનવા માટે અવતરેલા હોય, એવું નથી હોતું. મા બાપ છે એ દેખાદેખી સ્પર્ધામાં બાળકોને હોમી દે છે અને પોતાના અધૂરા રહેલા સપનાઓ એટલે કે સ્વપ્નાઓ છે તે બાળકો પાસે પૂરા કરાવી સમાજમાં વટ પાડવા માગે છે. બહુ સાચી વાત કરી. મણીલાલ પટેલે કીધું કે જે પોતે અધૂરા રહેલા સ્વપ્ન છે એ સમાજ પાસે પૂરા કરવા માગે છે. એટલે વાલીઓને સ્નેહવશ અપેક્ષાઓ ભલે રાખે, પણ પોતાની અજાણમાં તેઓ પોતાના સંતાનોનું જ અહિત કરે છે. સંતાને શું બનવું તે નક્કી કરવાનું કામ વાલીનું નથી. એણે તો એ જ જે કાંઈ ભણે છે તે યોગ્ય રીતે ભણે છે કે નહીં તે જોવાનું છે. સાથે સાથે જરૂરી સગવડો અને વાતાવરણ પૂરું પાડવાનું છે. બાળક એક ફૂલ છે અને એને પોતાની રીતે ખીલવા દેવું જોઈએ. બહુ સરસ વાત કરી કે વાલીઓ છે એ સ્નેહવશ અપેક્ષાઓ ભલે રાખે, પણ સંતાનોનું અજાણતા જ એ અહિત કરી બેસે છે. એટલે સંતાનોને શું બનવું તે નક્કી કરવાનું કામ વાલીનું નથી. એ તો એ વિદ્યાર્થી કેવું ભણે છે, એની યોગ્ય રીતે ભણે છે કે નહીં, તે બધું જ એને એવું વાતાવરણ પૂરું પાડવાનું છે, સગવડ આપવાની છે. અને બાળક એક ફૂલ છે તો તેને પોતાની રીતે ખીલવા દેવું જોઈએ. બહુ સરસ મજાની મણીલાલ પટેલે વાત કરી કે દરેક બાળકની અપેક્ષા અને દરેક બાળકની શક્તિ છે અલગ અલગ હોય છે. તો આપણે એની જે શક્તિ છે એ પ્રમાણે એને ખીલવા દેવું જોઈએ. એટલે દરેક બાળકને પોતાનો વિષય જાતે નક્કી કરવા દેવો જોઈએ અને સંતાનો શું બનશે, શું કરવાનું છે, નક્કી કરવાનું કામ તો સંતાનોનું છે, મા બાપનું નથી. એટલે એ સરસ મજાનું આ વાક્ય આપ્યું છે કે આપણે શું બનવાનું છે એ કામ આપણું છે. એમાં વાલીઓ પણ ઘણા બધા ખૂબ જ રસ લેતા હોય છે. પોતાના બાળકને શું બનાવવું, પોતાની અપેક્ષા પ્રમાણે પોતે ન બની શકેલા હોય તો પોતાના બાળકના ઉપર પોતાની ઈચ્છાઓ છે એ થોપતા હોય છે. તો એના માટે આ સરસ મજાનું વાત કરી છે, ખૂબ જ ઉપયોગી. અને વિદ્યાર્થીઓને તો સમજવાની વાત છે જ, પણ સાથે સાથે વાલીઓને પણ સમજવાની વાત છે. કારણ કે પોતાનું બાળક છે એને જ્યારે નાનું હોય ત્યારથી એની કેવી સાર સંભાળ રાખે છે, પણ જ્યારે કારકિર્દી છે, ભણવાની વાત આવે એટલે દેખાદેખીમાં પોતાના ભાઈબંધ મિત્રો છે એના કોઈ બાળકો ભણતા હોય તો એની દેખાદેખીમાં પોતાના બાળકને પણ હોમી દે છે. એ યોગ્ય બાબત નથી. મણીલાલ પટેલનો કહેવાનો ઉદ્દેશ્ય એવો જ છે કે બાળકને ફૂલની જેમ પોતાની રીતે ખીલવા દેવું જોઈએ. એના ઉપર પોતાની મરજીઓ થોપીને, પોતાના અધૂરા રહેલા સ્વપ્નો છે એ એના ઉપર થોપીને પોતાના સ્વપ્ન પોતાના છોકરો કે છોકરી પૂરા કરે એવું સમજીને જે વાલીઓ છે એના ઉપર દબાણ કરે છે
તો એ જ વિદ્યાર્થીઓ છે એ દબાણમાં ક્યારેક અવળું પગલું ભરી બેસે છે. એટલે ખૂબ જ મહત્ત્વની વાત છે, સમજવા જેવી વાત છે. જીવન અમૂલ્ય છે અને એને વેડફી નાખવું ન જોઈએ. એટલે ફરી પાછો પ્રયત્ન કરવો જોઈએ. બીજા ફકરામાં શું કહે છે? બાળક શું બને એના કરતાં જે બને તે શ્રેષ્ઠ બને એ ઈચ્છવું વધારે હિતાવહ છે. બહુ સરસ વાત કરી કે બાળક શું બને અને એના કરતાં તો વાત એ છે કે શ્રેષ્ઠ બને ને એ જ ઈચ્છવું જોઈએ. શું બને છે એ મહત્ત્વનું નથી, શ્રેષ્ઠ બને છે કે નહીં એ ખૂબ મહત્ત્વનું છે. એટલે શિક્ષણનો ઉદ્દેશ્ય એવો જ છે કે બાળક શ્રેષ્ઠ બને. બસ શું બને એ કંઈ મહત્ત્વનું નથી. અત્યારના યુગમાં કોઈ પણ ડિગ્રીનું કાંઈ મહત્ત્વ રહ્યું નથી. ગમે એટલી ડિગ્રી પ્રાપ્ત કરેલા લોકો પણ અત્યારે શેરી અને ગલીએ રખડે છે. એટલે માત્ર ને માત્ર સારો માણસ અને શ્રેષ્ઠ માણસ બને એ જ શિક્ષણનો ઉદ્દેશ્ય છે અને એ જ રાખવો જોઈએ. ખૂબ જ આગળ આપણે વાત કરીએ કે ચિંતક ડૉક્ટર કૃષ્ણમૂર્તિએ કહેલું છે, શું કહેલું છે કે સમાજમાં જેમ કલેક્ટરની જરૂર છે તેમ કેળાની લારીવાળાની પણ જરૂર છે. બહુ સરસ વાત કરે છે કે જેવી રીતે સમાજમાં એક કલેક્ટરની જરૂર છે એવી રીતે સમાજમાં કેળાની લારીવાળાની પણ જરૂર છે. જ્યારે તમામ પ્રકારના માણસો એકઠા થાય ત્યારે સંપૂર્ણ સમાજ બને. સમાજ એકલા ડૉક્ટરથી પણ ન બને, સમાજ એકલા કલેક્ટરથી પણ ન બને, સમાજ એકલા એન્જિનિયરથી પણ ન બને. પણ અત્યારના મા બાપને બધાને પોતાના દીકરાને કલેક્ટર, ડૉક્ટર કે એન્જિનિયર બનાવવાની જ એક પ્રકારની હોડ લાગેલી છે. એટલા માટે સમાજ છે એ બધા માણસો ભેગા થાય ત્યારે એક સમાજ બને. સમાજમાં ડાક્ટરની જરૂર છે તેટલી જ ડ્રાઈવરની જરૂર છે, કલેક્ટરની જરૂર છે તેટલી જ કડિયાની પણ જરૂર છે, મામલતદારની જરૂર છે તેટલી જ મિસ્ત્રીની પણ જરૂર છે. એટલે કે વિદ્યાર્થીઓ આ પ્રકારની સમજણ કેળવે અને દેખાદેખીથી અલિપ્ત એટલે અલગ, દેખાદેખીથી અલગ રહીને પોતાની રુચિ મુજબની લાઈન પસંદ કરે તે જરૂરી છે. જે કૃષ્ણમૂર્તિએ બહુ સરસ વાત કરી કે દેખાદેખી દૂર કરી અને વિદ્યાર્થીઓ છે એ પોતાની રુચિ પ્રમાણેની લાઈન પસંદ કરે એ યોગ્ય છે. હજી પણ તમારી પાસે સમય છે, કારણ કે તમે 10મું પાસ કરીને આવેલા છો. 11 અને 12 ધોરણ પૂરું કરો પછી તમે તમારી રીતે તમારી લાઈન નક્કી કરવી છે કે તમારે શું બનવું. જે બનવું હોય એની માહિતી તમને પૂરેપૂરી મળી જશે, પણ પહેલાં તમારે નક્કી કરવાનું કે તમારે શું બનવું છે. આ જ ઉદ્દેશ્ય સાથે આ સરસ મજાનો પાઠ આપણને આપ્યો છે. આજે બે એટલે કે મણિલાલ હ પટેલ અને જે કૃષ્ણમૂર્તિએ કહેલું વાતની આપણે ચર્ચા કરી. વધુ આવતા લેક્ચરમાં આપણે બીજી ચર્ચા કરીશું.